7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। અમદાવાદ સહિત 22 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના। હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ પડી રહ્યો છે। આવતીકાલે 25 જિલ્લામાં વરસાદની આગાહી છે। 5 જૂને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં આગાહી કરવામાં આવી છે, તો 6 જૂને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 7 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। 8 અને 9 જૂને પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। દક્ષિણ ચીન તરફ એક લો પ્રેશર બનેલ છે અને ત્યારે સાયક્લોન બનવાની શક્યતા છે, જેના કારણે લગભગ અરબ સાગરમાં જે ભેજવાળા પવનો જે છે એ સડસડાટ દક્ષિણ ચીન તરફ જશે અને જેના કારણે બંગાળ ઉપસાગરમાંથી જે પવનનો વળાંક લઈને દેશ તરફ આવવા જોઈએ તેના બદલે દક્ષિણ ચીન તરફ ગતિમાન થશે। જ્યારે આ વાવાઝોડું ગતિમાન થઈ અને ચક્રવાત બને અને જ્યારે હોંગકોંગ થઈ અને હોંગકોંગ બાજુ જાય અને ત્યાં જઈને નબળું પડી જાય અથવા તો ત્યાંથી દૂર જાય, ત્યારે ફરી પુનઃ જ્યારે બંગાળ ઉપસાગરમાં તેના અવશેષો આવે ત્યારે બંગાળ ઉપસાગર પુનઃ સક્રિય થવાની શક્યતા રહેશે। તો અલગ અલગ ભાગોમાં હાઈ પ્રેશર બનવાની શક્યતા। હાઈ પ્રેશરો બનશે તો ચોમાસું ડિસ્ટર્બ થઈ શકે છે। 12 તારીખ બાદ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે। 13 જૂન બાદ ભારે વરસાદ થઈ શકે છે। દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે। હાઈ પ્રેશર કયા કયા ભાગમાં બને છે અને જો હાઈ પ્રેશરો બનશે તો ચોમાસામાં ડિસ્ટર્બ થઈ શકે, પરંતુ આમ છતાં તેની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કેટલાક શહેર પંચમહાલના ભાગોમાં થઈ શકે, પરંતુ આમ છતાં તારીખ લગભગ 12 થી 16 ને 18માં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। 13મી જૂન પછી કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વીય ભાગોમાં દેશના ભારે વરસાદ થવાની શક્યતા છે। પૂર્વીય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। એટલે લગભગ ચોમાસાની ગતિવિધિ 12મી જૂનથી 15-16 જૂન વચ્ચે આવી શકે। 15 જૂનમાં ક્યારેક પીક પકડી શકે, પણ હાઈ પ્રેશર ક્યાં બને છે અને લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન, તો હાઈ પ્રેશર બનશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની હરકત આવી શકે। આ ઉપરાંત દેશના ઉત્તર ભારતમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, પરંતુ તેની ગતિવિધિ હાઈ અને લો પ્રેશર ઉપર આધારિત રહેતી હોય છે। તો 8 થી 12 જૂન મુંબઈ, મહારાષ્ટ્રમાં પડશે વરસાદ। 13 થી 18 જૂનમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના। 8 થી 12 જૂનમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 12 થી 16 કે 18માં દક્ષિણ ગુજરાત અને વડોદરાના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।